ભક્તિના આવેગમાં, ભક્તિના કિનારાને તોડતા પ્રવાહમાં ક્યાંક ઈશ્વરે સોંપેલી ફરજો ન ચૂકી જવાય. આ સૂત્ર આપ્યું છે. શિવને જો આ સૂત્ર આપ્યું હોય તો જીવ કોઈ લઈએ તો બડા અનિવાર્ય એ સૂત્ર. ભક્તિ એ ગંગા છે. ભક્તિનું આચરણ મારે ને તમારે કરવાનું, પણ એમાં ઈશ્વરે સોંપેલી ફરજો ન ચૂકવી જોઈએ. રામાયણમાં ભક્તિ વહી છે. રામાયણ ભક્તિ રસનો ગ્રંથ છે, પણ એક કિનારો જ્ઞાન છે, બીજો કિનારો વૈરાગ્ય છે. એના ઉપરથી એ નથી ગઈ. अनुराग बहा है ज्ञान और विराग के बीच में. तो भक्ति करवानी, પણ ઈશ્વરે સોંપેલી ફરજોને ચૂકવાની નહીં. શિવજીને આ વાત કહી છે. ઠીક પ્રભુ. ભગવાન વિદાય થયા. શિવજી વિચાર કરે મારે પાર્વતીનો સ્વીકાર કરવાનો, પણ જરા પ્રેમની પરીક્ષા તો કરું. એમાં ઓચિંતા સપ્ત ઋષિઓ આવ્યા. શિવજીએ કહ્યું તમે પાર્વતી પાસે જઈને પ્રેમની પરીક્ષા કરો. એક વખત હું ખાતરી કરું પછી એનો સ્વીકાર કરું. સપ્ત ઋષિઓ પાર્વતીની પાસે ગયા છે. તપસ્વીની મૂર્તિ બેઠી હોય એવા પાર્વતી દેખાયા. સપ્ત ઋષિઓને ભવાનીએ વંદન કર્યા. બાબા મુझे દર્શન દિયા, ધન્ય કર દી મુझे. બેટી આટલી નાની ઉંમરમાં કોની આરાધના કરે છે? શું જોઈએ છે? અમારી પાસે સાચો મર્મ બતાવો. પાર્વતીએ કહ્યું બાપજી હું શું કામ તપ કરું છું એ કહીશ તો કદાચ તમે મારી મશ્કરી કરશો, અને મારી મશ્કરી કરો એનો વાંધો નહીં, પણ મારા પિતાની મશ્કરી કરશો. તમે એમ કહેશો કે ગમે તેમ તો હિમાલયની પુત્રી, પહાડની પુત્રીમાં બુદ્ધિ કેટલી હોય, પહાડની જડતા જ એમાં આવી હોય, આવું તમે કદાચ કહેશો. તો મારી પ્રાર્થના છે કે એ વાત છોડો. બોલે નહીં, બતાવો કોના માટે તપ કરે છે. પાર્વતીએ બધી વાત કરી. નિર્વિકાર, નિષ્કામ, નિર્મોહ, નિર્માન, અનિકેત. ભગવાન શિવજીને પતિ તરીકે મારે પ્રાપ્ત કરવા છે. અશક્યને શક્ય કરવું છે, માટે હું તપ કરું છું. ખડખડાટ હસી પડ્યા સપ્ત ઋષિઓ કે આ તને ઉપદેશ આપ્યો કોણે? શિવને પરણવાનો. એની સાથે પરણીને તું શું સુખી થઈ છે? તો સ્મશાનમાં ફરે અનિકેત વ્યક્તિ, એને શું સ્ત્રીની જરૂર? અમે તારા માટે એક સુંદર મૂર્તિઓ નક્કી કરી રાખ્યો. વૈકુંઠાધિપતિ, સર્વગુણ સંપન્ન, શુભાંગમ ભગવાન વિષ્ણુનું સાથે તારા લગ્ન કરાવ્યું આપ્યું. આ ઉપદેશ તને શિવ સાથે પરણવાનો કોણે કર્યો? કહ્યું નારદજીએ. સપ્ત ઋષિઓ ઓર હસ્યા કે બસ તો બરાબર. બેટી નારદે જેણે જેને ઉપદેશ આપ્યો છે બધા ઘર છોડીને ભિખારી થયા છે. એનો ઉપદેશ લેવાય નહીં. તું અમારી વાત માને, વિષ્ણુ સાથે તારા લગ્ન કરાવે. પાર્વતી એક બહુ સુંદર વાત કરી છે કે તમે નારદના પહેલા મને મળ્યા હોત તો હું તમારી વાત સ્વીકારી શકી હોત, પણ નારદ મારા ગુરુ છે. હવે નારદના વચન હું ન છોડી શકું. કારણ બાપજી આપને તો શું મારે કહેવું, પણ નિયમ છે. ગુરુ કે બચન, गुरु के बचन प्रति तीन जेही सपने सुगमन सुख सिद्धि ते. ગુરુના વચન ઉપર જેને ભરોસો ન હોય એને સ્વપ્નમાં સુખ અને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. નારદ વચન નમય પરિહરવું. નારદના વચન હું નહીં છોડું. મારું ઘર ઉજળે તો ભલે ઉજળે, હું ડરતી નથી. વળી શિવ અવગુણના ભંડાર, વિષ્ણુ ગુણના ભંડાર, એ તો તમારી વ્યાખ્યા છે મહારાજ. મારા હૃદયમાં, મારા માનસમાં એટલી જગ્યા ક્યાં છે કે હું ગુણ દોષનો વિચાર કરી શકું. મહાદેવ અવગુણ ભવન, વિષ્ણુ સકલ ગુણધામ, જહિકર મન રમજાહી સનતા હિતાહી સનકામ. જેનું મન જ્યાં લાગ્યું હોય એને એનું કામ હોય બાપજી. હવે એટલી જગ્યા ક્યાં છે? હું શિવ માટે જન્મ હારી ચૂકી છું. કેટલી અચલ શ્રદ્ધાનો રણકો છે આ ભાષામાં. હવે દક્ષની શ્રદ્ધા નથી, હિમાચલની શ્રદ્ધા છે. જરૂર શિવને પામશે. આવી શ્રદ્ધા જ્યારે જ્યારે વ્યક્તિના જીવનમાં પ્રગટ થશે અવશ્ય શિવને પામશે.
પાર્વતીએ એમ કહી દીધું સપ્તઋષિઓને કે એક જન્મ નહીં, કરોડો જન્મ લઈશ. શ્રદ્ધા દેખીએ, કરોડ જન્મ ધારણ કરીશ, પણ પરણીશ તો શિવને પરણીશ. જન્મ કોટી લગી, जन्म कोटि लगी, ये रगर हमारी बरो संभुनतु रहु कुमारी, बरो संभुनतु रहु कुमारी. करोड़ो जन्म लईश, પરણીશ તો શિવને પરણીશ. અટલ શ્રદ્ધાનો રણકો સાંભળી સપ્તઋષિઓએ ધન્યવાદ આપ્યા. ધન્ય બેટી, અમે તારી કસોટી કરતા હતા, શિવજી તને ચોક્કસ મળશે, પણ હવે એક કામ કરજે, હિમાચલ તારા પિતા તને બોલાવે ત્યારે ઘરે જજે, શિવની પ્રાપ્તિ થશે. આશીર્વાદ આપી હિમાચલની પાસે સપ્તઋષિઓ ગયા. હિમાચલ પાર્વતીને ધામધૂમથી ઘરે લઈ આવ્યા. અહીં આવીને શિવજીને વાત કરી પાર્વતીના પ્રેમની કે પ્રભુ સ્વીકાર કરી લો. અદ્ભુત પ્રેમ છે. પ્રેમની ગાથા સાંભળતા સાંભળતા શિવજીને સમાધિ લાગી છે. એક યોગ માર્ગ છે કે માણસ ધીરે ધીરે અનેક વિઘ્નોને પાર કરતો કરતો ક્યારેક સમાધિને ઉપલબ્ધ થાય. અને એક છે ભારતનો પ્રેમ માર્ગ, વ્રજાંગનાનો માર્ગ, નરસિંહ અને મીરાનો માર્ગ, તુલસી અને તુકારામનો માર્ગ, જેમાં ક્યારે સમાધિ લાગી જાય ખબર ન પડે. और वो मार्ग है अनुराग का, प्रेम रस का. પાર્વતીના પ્રેમની વાત સાંભળતા સાંભળતા શિવ સમાધિસ્થ. તુલસીજી લખે, ભગવાન સમાધિસ્થ, પાર્વતી પિતાને ઘરે, અને સમાજની અંદર એક તારકાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો. એને દેવતાઓને સમાજને ખૂબ ત્રાસ આપ્યો. તારકાસુરની વ્યાખ્યા તુલસીએ કરી છે. તારકાસુર એટલે સમાજની ખોટી માન્યતાઓ, વહેમ, અંધધારણાઓ, નયનહીન માન્યતાઓ સમાજની, એ તારકાસુર છે. અને તારકાસુરને ત્યારે જ બળ મળે છે જ્યારે સમાજનો વિશ્વાસ આંખો બંધ કરી જાય અને સમાજની શ્રદ્ધા કુંવારી હોય. એ બંને જુદા હોય છે ત્યારે જ સમાજમાં ખોટી માન્યતાઓ પ્રબળ બને. આપણે ઘણી વખત નથી જોતા કે આપણે જાણતા હોઈએ કે આ બિલકુલ અસત્ય છે, છતાંય સમાજ કંઈક જુદી જ રીતે વર્તતો હોય. કોઈ વિષય, કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ પ્રસંગ, કોઈ ઘટના, સત્પુરુષોને એમ લાગે કે બિલકુલ જૂઠી છે, છતાં વિશ્વાસ અને શ્રદ્ધા જ્યારે દૂર હોય છે ત્યારે સમાજમાં આવા પરિબળો પોતપોતાનું કામ કરી જાય છે. અને એને ખલાસ કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસનું જોડાણ પછી વ્યક્તિ જીવન હોય, રાષ્ટ્ર જીવન હોય કે વિશ્વ જીવન હોય, એમાં અવશ્ય જરૂરી છે. તારકાસુરે બહુ ત્રાસ આપ્યો એવું લખ્યું. વહેમ, ખોટી માન્યતાઓ સમાજમાં ફાલી ફૂટી. દેવતાઓ ત્રાસી ગયા. પિતામહ બ્રહ્માને ફરિયાદ કરી કે આ તારકાસુરનો નાશ કેમ થાય? કહ્યું કે એક જ રીતે થાય, શંકરના લગ્ન થાય. શિવ અને પાર્વતીના જોડાણ પછી જે તત્વ જન્મે એ જ આ માન્યતાઓને હણી શકે. બોલે શિવજી તો સમાધિમાં છે. હા, તમે એક કામ કરો દેવતાઓ, કામદેવને મોકલી એની સમાધિ ભંગ કરો તો પરણાવવાની જવાબદારી મારી. બ્રહ્માએ કહ્યું તોડો તમે, જોડું હું, પરણાવવાની જવાબદારી મારી. ત્યારે કોઈની સમાધિ તોડાવવી એ ઉપર રહેનારાને બહુ અનુકૂળ પડે. દેવતાઓ તુરંત તૈયાર થયા છે. કામદેવની સ્તુતિ કરી. કામદેવ ધનુષ્ય બાણ લઈને પ્રગટ થયો. કહ્યું કે શિવ સમાધિ તોડવા માટે જાઓ. રસાલાની સાથે કામદેવ ધરતી ઉપર.
ભગવાન શિવજીની સમાધિ તોડાવવા આવેલો કામ જ્યારે પોતાની માયાનો વિસ્તાર કરે, માનસમાં એમ લખ્યું કે જ્યાં થોડો કોપાયમાન થયો કામ, ત્યાં સમગ્ર જગતની સ્થિતિ અને પલટી નાખી. બાબાજી लिखते हैं, कोपेऊ जब ही बारी चर केतु क्षण मह मिटेऊ सकल श्रुति सेतु. वैदिक परंपराओं टूटवा लागी. जलचर थलचर नभचर जीव मात्र संयम समय અને સ્થાન ચૂકી ગયા, બધા ભોગમય બનવા લાગ્યા. જ્યાં કામદેવે ધરતી ઉપર પગ મૂક્યો, સરિતાઓ દોડીને સાગરને મળવા એકદમ ઉતાવળી બની. લતાઓ વૃક્ષને વીંટળાવા લાગી, શાખા ઉપર શાખાઓ ઘસાવા લાગી. તળાવ અને તળાવડીઓ પાજાત માજાત તોડીને મળવા લાગ્યા. સબકે હૃદય મદન અભિલાષા. બધાના હૃદયમાં કામ સિવાય બીજું કઈ રહ્યું નહીં. બધા ભોગમાં ડૂબી ગયો. સારા સમાજને કામદેવે એક જુદી સ્થિતિમાં મૂક્યો છે. રામાયણમાં એમ લખ્યું કે મોટા મોટા યોગીઓ અને સિદ્ધ મહાત્માઓ હિમાલય અને વિંધ્યાચલની તળેટીમાં વર્ષોથી સાધના કરતા હતા, એ પણ કામને આધીન થઈ ગયા. તો પછી પામરની શું સ્થિતિ? સૂર્યથી લઈને ધરતીના રજકણ સુધી જ્યાં દ્રષ્ટિ કરે, બધામાં જેને બ્રહ્મ દેખાતો હતો એવા મહાપુરુષોને જ્યાં જુએ ત્યાં સ્ત્રી દેખાવા. ભય કામ બસ જો વીસ તાપસ પામરની नारी मय जे ब्रह्ममय देखत रहे. अब लागी लोकगी पुरुषमय जगत पुरुष ब्रह्मांड भीतर काम कृत कौतुक तपस्वियों काम ने आधीन थया. भरद्वाज जी याज्ञवल्क कह रहे हैं, पामरनी शू गणतरी. समाजनी તમામ સ્ત્રીઓ જગતને પુરુષમય નિહાળવા લાગી અને સમાજના બધા પુરુષો જગતને કેવલ નારીમય નિહાળવા. આવો કામનો જાપતો ગોઠવાઈ ગયો. કોઈ બચો નહીં માનસકાર કહે. ધરીન કાહુ ધીર સબકે મન મન સીજ હરે. બધાના મનને કામદેવે ખેંચી લીધા, હરી લીધા. કોઈ ધૈર્ય ન રાખી શક્યું. લખ્યા પછી ગોસ્વામીજીને વિચાર થયો કે મેં તો બધાને હોમી દીધા, કે કોઈ બચ્યું નહીં આજ કામથી. પણ પછી લખ્યું, જેહી રાખે રઘુવીર સૌ ઉબરે તેહી કાલમાં. જેટલાને રઘુવીરે બચાવ્યા એટલા તે દિવસે બચેલા બાકી બધા જ ડૂબ્યા. ઈશ્વરનો અનુગ્રહ જેના ઉપર ઉતર્યો એટલા બચ્યા, બાકી બધા જ ડૂબ્યા. અને વાત એ સાચી, ઈશ્વર બચાવે તો જ બચાય. યોગ ક્ષેમ વહામ્યહમ. સાધકના યોગને પણ હું ઊંચે ચડાવું છું અને પછી ત્યાં નિર્વાહ પણ હું જ કરું છું. નહીતર ક્યારે પડે શું ખાતું. આ ભીષણ કાળમાં ઈશ્વર બચાવે તો જ બચી શકાય.
બાકી ભલભલા પડે છે. તો કામનાના પ્રાબલ્યથી એટલા લોકો બચાય એ કાળમાં જેટલાને પ્રભુએ બચાયા. બહુ અચ્છી વાત. ભગવાન વેદ વ્યાસજીનો પ્રસિદ્ધ પ્રસંગ છે. વ્યાસ ભગવાન શાસ્ત્ર લખાવે છે સમાધિમાં. એક બાજુ ગણપતિ, એક બાજુ એમના પટ શિષ્ય મહર્ષિ જયમુનિ બેઠા છે. શાસ્ત્રનું લેખન ચાલે છે. સમાધિમાં ઈશ પ્રેરણાથી જે મંત્રો વહે છે બંને જણ લખે છે. એક દિવસ વ્યાસજી એમ બોલ્યા, બહુ શું આ દેશના ઋષિઓએ ભારતનો વિશ્વ માનવનો આગળથી વિચાર કરેલો. ભવિષ્યનો વિચાર કરીને ભગવાન વેદ વ્યાસજી એમ કહ્યું કે માં હોય, પુત્રી હોય કે બહેન હોય, એની સાથે પણ વિદ્વાન માણસે કામ કરતા વધારે સમય એકાંતમાં ન રહેવું. કારણ ઇન્દ્રિયો એટલી બળવાન છે કે ક્યારે ડાયા માણસને પણ પકડી લે. આવું સૂત્ર કહ્યું. પોતાની માતા, પોતાની બહેન, પોતાની પુત્રીની સાથે પણ સમજદાર માણસે વધારે પડતું એકાંતમાં નહીં રહે. બહુ આગળનો વિચાર કરીને વ્યાસજી બોલ્યા, વિદ્વાનને પણ ખેંચી લે, ભાન ભૂલાવે. ગણેશજીએ લખી નાખ્યું, જયમુનિએ ઇનકાર કર્યો છે, મહારાજ હું આ સૂત્ર નહીં લખું. આ તો અપમાન છે મહારાજ, આ ઠીક નથી. બહેન, પુત્રી અને માની સાથે પણ એકાંતમાં રહેવાથી વિદ્વાનની બુદ્ધિ જો બગડતી હોય તો એને વિદ્વાન કહેવું જ કેમ? આ સૂત્ર ઠીક નથી મહારાજ. આ તો સંસ્કૃતિના માટે એક મોટી આલોચના છે પ્રભુ. આવું ન બની શકે. એ કેમ શક્ય બને? બોલે, આંખ ખોલી નાખી વ્યાસજી, આ મેં નથી લખાયું, અંદરથી જે ઉઠ્યું છે કહ્યું, લીખ લો. બોલે, નહીં બાબા, માફ કર્યું, હું નહીં લખું. વિદ્વાન કદી ભૂલો પડે? વ્યાસજીને થયું હશે કે હમણાં કઈ લખાવાનો યોગ નથી. કહું ચાલો શાસ્ત્ર લખવાનું હમણાં બંધ રાખો. ઉઠી ગયા. 8 દિવસ વાતને વીતી ગયા. એક દિવસ રાત્રિએ પૂરો આશ્રમ સૂતો છે પોતપોતાની કુટિયામાં. મેઘલી મળી, વરસાદ વરસતો તો, વીજળીનો ચમકારો થતો તો. એમાં એક અબળાનું આક્રંદ સંભળાયું, મને બચાવો, બચાવો. જયમુનિ જાગ્યા, બહાર નીકળ્યા તો એક સ્ત્રી વર્ષામાં ભીજાયેલી, આ વીજળીના ચમકારામાં એનું સુંદર રૂપ દેખાતું હતું. વાણી બડી પ્યારી, મધુર थी. જયમુનિને કહા, આપ કોણ હૈ? બોલે, હું એક અબળા યુવાન સ્ત્રી છું, ભૂલી પડી છું, વરસાદ ખૂબ છે, મને આશ્રય આપો આશ્રમમાં. બોલે, અહીંયા સ્ત્રીનો આશ્રય સ્ત્રીને ન રાખી શકાય. મારા ગુરુજીને ખબર પડે કે હું તારી સાથે વાત કરું તો મને ઠપકો આપે. બોલે, તમારા આશ્રમો જો અબળાને આ રીતે આશ્રય ના આપે તો એનો અર્થ શું? હું સવારમાં વહેલી જતી રહીશ, અત્યારે હું ક્યાં જાઉં? બહુ વિનંતી કરી. બાર વીજળીના ચમકારામાં એ યુવાન મહિલાનું સ્વરૂપ દેખાય છે. ભીંજાયેલા કપડાને લીધે વધારે મોહક લાગ્યું રૂપ. વાણી બડી પ્યારી થી. વિનંતી કરે. જય બોલીને થયું અને મુકામ આપું. એક કુટિયા બતાવી, કહ્યું, इसमें सो जाओ और ध्यान देना, મારા ગુરુ જાગે એના પહેલા નીકળીને સવારમાં વહેલા નીકળી જવાનું. અને કુટિયા અંદરથી બંધ રાખવાની, કોઈ પણ બોલાવે ખોલવાની નહીં. ઠીક હે. કન્યા સ્ત્રી અંદર. જયમુનિ अपनी कुटिया में. પણ જયમુનિ સુઈ ન શક્યા. બસ એ કન્યાનું રૂપ દિખાયા કર્યું. गोस्वामी जी ने बहुत चिंतन के बाद लिखा होगा कि मोह सकल व्याधीन कर मूला. मोह सब व्याधियों का मूल है, उसमें से सब व्याधियां प्रकट होती. जयमुनि करवट बदलते रहे. बस कन्याનું ये रूप, એની પ્યારી ભાષા, એની યુવાની, આ બધું દેખાવા લાગે. એક કલાક પછી જયમુનિ બહાર નીકળ્યા. કન્યાની કુટિયા ખટખટાવી, સ્ત્રીની. કોણ? ખોલો. બોલે, નહીં, હું નહીં ખોલું, હું એકલી સ્ત્રી છું, મને જયમુનિએ ના પાડી. બોલે, જયમુનિ ખુદ ખુલવા રહા હું. બોલે, તમે હો તો પણ હું નહીં ખોલું. જયમુનિથી રહેવાયું નહીં. ઉપરથી કુટિયા તોડી જયમુનિ અંદર આવ્યા છે. કન્યા, એક સ્ત્રી એકદમ પહેલી થઈ ગઈ કે આપ શું કરો છો પ્રભુ? આપ મહાપુરુષ છો, હમણાં તમે મને શિક્ષણ આપતા હતા. બોલે, ગભરાઈઓ મત, મારે એક પ્રશ્ન પૂછવો. શું, તારા લગ્ન થયા છે? બોલે, ના, પરણવાનો વિચાર છે.
બોલે પરણવું છે પણ હજી જ્યારે યોગ આવશે ત્યારે. તો એક પ્રસ્તાવ મૂકું, હું પરણવાની ઈચ્છા તારી સાથે કરું તો તું સ્વીકારે ખરી? પેલી સ્ત્રીએ કહ્યું, આપના જેવા તપસ્વી માણસ જો પતિ તરીકે મળતા હોય તો મારું જીવન ધન્ય માનીશ, અવશ્ય. તો બોલે મારી ઈચ્છા છે, હું તારી સાથે પરણું, ગ્રહસ્થ થવું. કેટલા ખેંચાય. જયમુનિના જીવનમાં ઘટના આ બતાવીને મને તમને સાવધાન કરવા માંગતા હશે ઋષિઓ. આપ જેવા પુરુષ મળે તો હું જરૂર લગ્ન કરું, પણ મારા શ્રી, હું જે જ્ઞાતિની સ્ત્રી છું ને એ જ્ઞાતિમાં એક એવો અટપટો નિયમ છે. શું કે લગ્ન થાય ત્યારે વરરાજો જે હોય એ 4 પગે ઘોડો બને અને એની પીઠ ઉપર કન્યા બેસે અને પછી એ ઘોડાના રૂપમાં કન્યાને ઉપર બેસાડીને એને 4 ફેરા ફરવાના. આવી રીતે વરરાજો કબૂલ થાય તો જ એને કન્યા મળે. એટલે તમને આ શરત મંજૂર હોય તો મારી તો ઈચ્છા છે આપની સાથે પરણું. જયમુનિએ પ્રશ્ન કર્યો કે એ 4 ફેરા જે ફરવાના એ બધાની વચ્ચે કે એકલા? બોલે આપણે તો અહીંયા કુટિયામાં. જયમુનિએ કહ્યું તો 4 શું, એક માળા પૂરી કરો, મને વાંધો નથી. જયમુનિ 4 પગે થયા, પીઠ ઉપર કન્યા બેઠી અને 4 ફેરા જયમુનિ ફર્યા છે. કન્યા નીચે ઉતરી, જયમુનિ ખુશ છે. આટલી સુંદર કન્યાને પામવાનો એક આનંદ હતો એને. અને જ્યાં કન્યાનો હાથ પકડવા ગયા છે પ્રકાશ પુંજ થયો કુટિયામાં. જયમુનિ ચોંકી ગયા, એ ક્યાં હૈ? અને જ્યાં આંખો ચોળીને જોયું તો કન્યાની જગ્યાએ સફેદ દાઢી વાળા ભગવાન વેદ વ્યાસ ઉભા છે. વ્યાસજીને જોતા જયમુનિ ધ્રુજી ગયા. વ્યાસજી કંઈ ન બોલ્યા, ખાલી એક જ વાત કરી, જયમુનિ આપણે લખવાનું ચાલુ કરીશું. બોલે બાપજી હમણાં જ શરૂ કરી દઈએ, અત્યારથી જ ચાલુ કરી. જયમુનિ તમે વિદ્વાન નહોતા, ગણપતિની સાથે મારા શાસ્ત્રો લખવા મેં તમારો ચુનાવ કર્યો છે, તમે ઓછા વિદ્વાન. પણ આજ તમે જો ફસાયા હો તો મેં તો ભવિષ્યના સંસારીઓ માટે આ લખ્યું છે. બાપજી मेरी भूल हो गई, मैं अभी लिख लेता हूं. भय काम बस जोगीश तापस पामरन की को कहे देखई चराचर नारीमय जे ब्रह्ममय देखत रहे अबला बिलो कई पुरुषमय जग पुरुष सब अबलामयम दुई दंड भरी ब्रह्मांड भीतर काम कृत कौतुक अय. જેટલાને ઈશ્વર બચાવે, પુરુષાર્થ કરી કરીને થાકી ગયા સાધકો છેલ્લી ઘડીએ પડ્યા, કારણ કે અનુગ્રહ વગર છૂટકો જ નથી. જેહી રાખે રઘુવીર સૌ ઉભરે તેહી કાલ. એ કાળમાં યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે જેટલાને પરમાત્માએ બચાવેલા એટલા બચી ગયા, બાકી કામ ને મય જગત બની ગયું છે. અહીં કામદેવ ભગવાન શંકરજીની પાસે પહોંચ્યો, શિવજીના શાંભવી રૂપને જોતા 2 કદમ પાછો પડ્યો અને કામ પાછો પડ્યો એમાં જગત હતું એમને થઈ ગયું. એક ક્ષણ કામદેવને થયું કે આમાં મારું મોત જ છે, આ સમાધિને ડોલાવવી કઠિન છે, પણ હવે પાછો જાઓ એમાં મારી શોભા નહીં. અપ્સરાઓએ નૃત્ય શરૂ કર્યા, ગંધર્વોએ ગાન શરૂ કર્યા, કામદેવમાં જે શક્તિ હતી બધી વાપરી શંકરજીની સમાધિ તોડાવવા, પણ શિવ સમાધિ તૂટી. ચલીને અચલ સમાધિ શિવ કોપેવું હૃદય નિકેત. કોપાયમાન થયો છે. વૃક્ષની ઘટામાં સંતાય કામદેવે પુષ્પના ધનુષબાણ લઈ ભગવાન શંકરજીનું લક્ષ્ય લઈ આન શિવજીના સમાધિસ્થ સ્વરૂપ ઉપર જ્યાં બાણ ફેંક્યું, સમાધિમાંથી ધીરે ધીરે આંખો ખુલી કે કોણ છે? આન જ્યાં ચારે બાજુ ભગવાન શંકરજીએ જોયું, જોતા જોતા સૌરભ પલ્લવ વૃક્ષના પાનની ઘટામાં જ્યાં કામદેવને શંકરજીએ જોઈ લીધો, સૌરભ પલ્લવ મદન બિલોકા દેખ કામ કંપે ઉતરે લોકા. સૌરભ તબ શિવતી સર નયન ચિતવત કામ ભયું જર છારા. તબ શિવતી સર ચિતવત
ત્રીજું નેત્ર ખોલીને કામની સામે દ્રષ્ટિ કરતા કામ બળીને ભસ્મ થયો. કામ બળશે ત્રીજી દ્રષ્ટિથી. આ બે આંખથી કામ બળ્યો નથી. ઘણી વખત સાવધાની ન રહી તો મોટે ભાગે કામ વધ્યો છે. કામના નાશ માટે, કામથી મુક્તિ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિમાં ત્રીજી દ્રષ્ટિ પેદા થવી જોઈએ. એટલે ત્રીજા નેત્રનો ઉપયોગ બતાવે. નિર્દ્વંદ સ્થિતિ, બસ તો કામ જાય. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ અથવા તો ત્રીજા નેત્રથી કામને બાળવાનો અર્થ એ પણ થઈ શકે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પદાર્થોમાં કામનું સ્થાન ત્રીજું. ત્રીજા નંબરના કામનો નાશ કરવા માટે સાધકમાં ત્રીજી દ્રષ્ટિ નિર્માણ થવી જોઈએ. અને એ ત્રીજી દ્રષ્ટિ દરેકમાં હોય છે, પણ ખોલી શકે એ શિવ, ખોલી ન શકે એનું નામ જીવ. સંભાવના सब में होती, सब में पड़ा हुआ है, जो खोल पाए वो शिव. અથવા તો કામનું પ્રવેશ દ્વાર વ્યવહાર દ્રષ્ટિએ આંખ ગણાય છે. એ રહે છે મનમાં, હૃદય નિકેત છે, પણ પ્રવેશ આંખથી કરે છે. તો જે દ્વારથી દુશ્મન પ્રવેશ કરે એ દ્વારમાં પ્રવેશ કરે અને અંદર ઓરડામાં આવે એના પહેલા દરવાજામાં જ એને મારવામાં આવ્યો છે. द्वार पर ही उसको खत्म कर दिया शिव जी ने, ताकि वो भीतर पहुंच न पाए. काम खलास थयो, भस्म थयो. आखा समाजમાં હાહાકાર મચી ગયો. યોગીઓ ઉત્સવ મનાવવા લાગ્યા, બહુ સારું થયું, કામ બળી ગયો, હવે આપણા જીવનમાં કદી વિઘ્ન નહીં આવે સાધનામાં. અને ભોગીઓ રડવા લાગ્યા કે કામ બળી ગયો, હવે જીવનમાં રસ જેવું કઈ ન રહ્યું. કામદેવની પત્ની રતિ એકદમ ધરતી ઉપર આલિંગન કરતી કરતી રડતી રડતી શિવ પાસે આવી. ચારે બાજુ આવું વાતાવરણ થયું. યોગીઓ પ્રસન્ન બન્યા, ભોગીઓ દુઃખી થયા છે. યોગી કંટક ભય પતિગત સુનત રતિ મૂર્છિત बदती बहु भांति करुणा करती शंकर નિષ્કંટક, ભોગીઓ દુખી. કામદેવની પત્ની રતિ દોડતી શંકરજીના પાસે આવી, રડવા લાગી. कामदेवनी पत्नी की आंखना अश्रु जोई भगवान शंकर द्रवित थया। वो कराल भी है, कोमल भी है, रौद्र भी है, सौम्य भी है, दोनों विशेषण उसको लगते हैं। रतीना आंसू जोता करुणा के अवतार हो गए। बाबा जी लिखते हैं, प्रभु आशुतोष कृपालु सिरु अबलानी रति बोले सही प्रभु
घर का आशुतोष, प्रभु आशुतोष कृपालु शिव अबलानी रति दो। તો શિવજી બોલ્યા છે, રતિ મત રોઈયો, અબ તે તવ રતિનાથ કર હોઈ નામ અનંગ, બિनु વપુ વ્યાપહિ સબ હિ પુની, સુનુ નિજ મિલન પ્રસંગ. હે રતિ, હવે તારો પતિ બળી તો ગયો, પણ હવે એનું નામ અનંગ થશે, શરીર વગર બધાને વ્યાપશે. તારો પતિ શરીરથી ગયો, પણ શરીર વગર બધાના મનમાં નિવાસ કરી અને બધાને અસર કરશે. તારો પતિ સદેહ તને દ્વાપર યુગમાં કૃષ્ણ અવતારમાં મળશે. કૃષ્ણ પુત્ર તને પતિ તરીકે પ્રાપ્ત થશે. આશીર્વાદ આપી કામદેવની પત્નીને વિદાય આપે છે. કામદેવને બાળતી વખતે આટલો મોટો ક્રોધ કે વિનાશ કરી દેશે જગતનો એવી ભીતિ થઈ, પણ રતિને જોઈને આટલી કરુણા. આ છે શિવ તત્વ. એક જ ક્ષણમાં એને ક્રોધને વિદાય આપી. બસ મારા ને તમારા જીવનમાં પણ ક્રોધનું આવું કૌશલ્ય આવી જાય કે ક્રોધની જરૂર હોય ત્યારે ક્રોધને બોલાવીએ, કામ પૂરું થાય ત્યારે ક્રોધને વિદાય આપીએ. આવી જો ક્રોધની કુશળતા આવે તો ક્રોધ પણ જીવનમાં સહાયક બનશે. નોકરને બોલાવીએ કે પાણી લાવ, નોકર આવે, પાણી પીને કહીએ બસ જા, એટલે પછી જતો રહે. એમ ક્રોધનું કામ હોય ત્યારે શિવ બોલાવે અને કામ પૂરું થાય એટલે કઈ જતો રહે ક્રોધ. આપણી મુશ્કેલી એ છે કે આપણો ક્રોધ નોકર બનીને નથી આવતો, માલિક બનીને આવે છે. એક વખત આવ્યા પછી એનું ધાર્યું આપણી પાસે કરાવી જાય અને જતો રહે. ક્રોધની જો આટલો ફેરફાર થાય, એક વસ્તુ એ તો સબકી અનુભૂતિ હે ના, ક્રોધનો એક કાળ છે. ક્રોધ હંમેશા ભૂતકાળ ઉપર થાય છે. હંમેશા ક્રોધનું સર્જન ભૂતકાળ ઉપર થયું છે. ઘરની અંદર કોઈ વસ્તુ તૂટી ફૂટી, કઈ ઘટના ઘટી, એના ઉપર ક્રોધ થાય. કોઈ કઈ બોલી ગયો, એના ઉપર ક્રોધ. ક્રોધ ભૂતવાદી છે. જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે, એના ઉપર ક્રોધ થયા કરે. એટલે ક્રોધને રામચરિતમાનસમાં પાપનું મૂળ કહ્યું. ક્રોધનો કાળ ભૂતકાળ છે, કામનો કાળ વર્તમાન છે. જ્યારે કામ આવે ત્યારે વર્તમાનની માંગણી કરે. કોઈ વસ્તુમાં કામના જાગે એટલે એમ થાય હું અત્યારે જ આને પ્રાપ્ત કરું, હું અત્યારે જ આને માણું. કામ વર્તમાનવાદી છે, ક્રોધ ભૂતવાદી છે, અને લોભ ભવિષ્યવાદી. લોભ ભવિષ્યનો વિચાર કરે છે. એ હંમેશા ભવિષ્યનું આયોજન કર્યા કરે કે હું આટલું કરું, આટલું જમા કરું, આટલું ભેગું કરું તો મને ભવિષ્યમાં આમ થાય. લોભ ભવિષ્યવાદી, કામ વર્તમાનવાદી અને ક્રોધ ભૂતવાદી. આ ત્રણેય દુર્ગુણોના ત્રણ કાળ છે. એનો જો કાળ મને તમને બદલી નાખતા આવડે તો એ ત્રણેય થી હું ને તમે સાવધાનીપૂર્વક બચી શકીએ. આપણે ભણતા હોઈએ ત્યારે ભાષાના પેપરમાં પ્રશ્ન આવતો ને, કાળ બદલો. વર્તમાન કાળનું વાક્ય હોય ને કૌંસમાં લખ્યું હોય ભૂતકાળ કરો. હોશિયાર વિદ્યાર્થી હોય એ વર્તમાન કાળના વાક્યને ભૂતકાળમાં ફેરવી નાખે. એમાં ત્રણેય દુર્ગુણોનો કાળ જો બદલતા આવડે તો વિદ્યાર્થી પાસ, છાત્ર ડાયો કહેવાય. તો ક્રોધ ભૂતકાળમાં માને છે, એને ભવિષ્યકાળમાં ફેરવી નાખીએ. ક્રોધ કરવાનો પણ ભવિષ્ય માટે. હું મારા બાળકો ઉપર સહેજ ક્રોધ રાખીશ, સહેજ લાલ આંખ રાખીશ તો મારા બાળકો આ દેશની સંસ્કૃતિ નહીં ચૂકે. મારા બાળકોને હું સહેજ આમ પેલું રાખીશ તો આ મારો બાળક ગીતા અને રામાયણને નહીં ભૂલે. મારું બાળક આ દેશની અસ્મિતાને નહીં ચૂકે. આ માટે ભવિષ્યનો વિચાર કરીને કરેલો ક્રોધ એ જીવન નિર્માણ માટે, જીવનને દિવ્ય બનાવવા માટે સહાયક બનશે. અને ધ્યાન દેના, ભવિષ્ય માટે ક્રોધ કરવો એટલે આખું આયોજન કરવું પડશે. तुम बड़े सावधान रह सकोगे.
કારણ કે મારે કાલે ફલાણી વ્યક્તિ ઉપર ક્રોધ કરવો છે, એનું તમે વ્યવસ્થિત આયોજન કરશો. કેમ મારે આગળ જવું? એ ક્રોધ ઘાતક સાબિત નહીં થાય. તો ભૂતમાં માનનારો ક્રોધ એને જો ભવિષ્યમાં ફેરવી નાખવામાં આવે. રામાયણમાં બે પાત્રો ભયંકર ક્રોધ કરે છે સામે સામે, પરશુરામ અને લક્ષ્મણજી. એક સ્વભાવ એકત્રિત થયો છે, પણ પરશુરામનો ક્રોધ ભૂતકાળમાં માને છે, લક્ષ્મણનો ક્રોધ ભવિષ્યકાળમાં માને. પરશુરામ એમ કહે ધનુષ્ય કોણે તોડ્યું? હવે તૂટવાનું હતું એ તૂટી ગયું, એના ઉપર એક ક્રોધ કરે ભૂતકાળ. અને લક્ષ્મણ એટલા માટે ક્રોધ કરે છે કે હું થોડો ક્રોધ કરું તો ભગવાન કઈક એવો નિર્ણય કરે, ભવિષ્યનો વિચાર કરીને ક્રોધ કરે કે સમસ્યાનો ઉકેલ આવે. જનકની સામે પણ ક્રોધમાં ભરાય, કારણ કે પ્રભુ તો અત્યારે ક્રોધ કરું તો ભગવાન ઉઠે, ભવિષ્યનો વિચાર કરીને ક્રોધ કરે. ક્રોધ જો ભવિષ્યવાદી બનશે બહુ કઠિન. એટલા માટે અભ્યાસની જરૂર છે, સ્મરણની જરૂર છે. તો ક્રોધને જો આવી રીતે ફેરફાર કરી શકાય તો જરૂર હોય ત્યારે લાવીએ. તબલા હોય, તબલાને ભજનનો પ્રોગ્રામ હોય કે સંગીતનું કંઈ હોય તો એને સૂરની સાથે એને ચડાવે. પણ એ તબલાને ચડાવેલા ક્યાં સુધી રખાય? કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી, પછી પાછા ઉતારી નાખવા પડે. તબલું ચડાવેલું જ રહે ને તો ફાટી જાય. એમ મસ્તકનું તબલું ચડાવેલું રાખો પણ પ્રોગ્રામ હોય ત્યાં સુધી. પ્રોગ્રામ પૂરો થાય પછી તબલા ઉતારી નાખો. પણ ઘણાના તબલા 24 કલાક ચડેલા હોય. હકીકતમાં નથી, ઘણા માણસો 24 કલાક બોલાવાય તો કેમ, સામે જોવાય નહીં. ઘણાને આપણે જોઈએ તો એમ કે કેમ આપણી સામે, એની સામે બોલાય. અને આવા 24 કલાક ચડેલા તબલાએ કેટલાય કુટુંબોના જીવન સંગીતને બેસુરા કરી નાખ્યા. જેમાં દિવ્ય સંગીત પેદા થવાનું હતું ત્યાં એકદમ દુર્ગંધ મારતા કરી મૂકે. તો ક્રોધનો કાળ બદલીએ અભ્યાસથી. ધીરે ધીરે કામ વર્તમાનમાં માને છે એને ભૂતકાળમાં ફેરવો, કે ભૂતકાળમાં જેણે જેણે કામનાઓ કરી એ બધાની શું દશા થઈ. જે લોકો કામનામાં ડૂબ્યા એની શું પરિસ્થિતિ આવી. તો કામ પણ સમજદારીપૂર્વક એનો વ્યવહાર થઈ શકશે. અને લોભનો કાળ જે ભવિષ્ય કાળ છે એને વર્તમાનમાં ફેરવીએ. લોભ ભવિષ્યનો વિચાર કરે. મને તમને ખબર નથી કે આવતી મિનિટે હું ને તમે વિચાર કયો કરવાના છીએ. આટલી મારી તમારી સ્વતંત્રતા નથી. એ હું ને તમે કેટલો ભવિષ્યનું આયોજન કરીને બેઠા છે. લોભ કરાવે. લોભને વર્તમાનમાં ફેરવીએ. 5 વર્ષ પછી મને શું ખબર, અત્યારે મને જે ઘડી મળી છે એમાં હું ઉત્સવ મનાવી લઉં. પણ લોભનો સ્વભાવ છે ભવિષ્ય ભવિષ્ય, એને વર્તમાનમાં ફેરવે. હું ઘણી વાર કહું, કંજૂસ માણસ હોય ને એ કાચી કેરી લઈને પકાવવા લઈ આવે ઘરે, કરંડીઓ, પછી કેરીનો નિયમ 2 આજ પાકે, 2-3 કાલે પાકે, એમ ક્રમશઃ નીકળે. પણ લોભી માણસ હોય ને એ રોજ કરંડીઓ ખોલે, એમાં બગડેલી હોય એ જ કાઢે. આજ 3 બગડી હોય તો એ કાઢીને ખવડાવે, પછી બીજા દિવસે ખોલે એટલે વળી બીજી 5 બગડી હોય પછી એ કાઢે. એમ આખો કરંડીઓ બસ એ બગડેલી જ ખવડાવ્યા કરે એમાં. ક્યોંકि લોભ. તો લોભને વર્તમાનમાં ફેરવીએ. કાલની કોને ખબર. માળી વીણે છે રૂડા, कल का क्या ठिकाना. आज को उत्सव में पलट दो, जो घड़ी मिली उसको राम सुमिरन में लगा लो, सत्संग में लगा लो. माળી વીણે છે રૂડા, ફૂલડા કળીઓ, કરે છે વિચાર કળીઓ, કરે છે વિચાર. માળી વીણે છે રૂડા, આજનો દિન રળિયા, આજનો દિન રળિયા,
આજનો દિન રળિયામણો, આજનો દિન રળિયામણો, કાલ આપણે સિર ઘાત રે, હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો રસ પીએ. કંઈક રાજાને કંઈક રાજિયા, કંઈક રાજાને કંઈક રાજિયા, કંઈક રાજાને કંઈક રાજિયા. છોડી ચાલ્યા સંસાર, હેતે હરિનો રસ પીજીએ, હેતે હરિનો રસ પીજીએ, હેતે હરિનો રસ પીજીએ, હેતે હરિનો રસ પીજીએ. बिल्कुल सीधा साधा शब्दों में बहुत अच्छी बात है. छोरू ने कोना वाछरू, कोना माने बाप, कोना माने बाप, कोना छोरू ने कोना वाछरू, कोना माने बाप, कोना माने बाप. अंते जाऊं तारे, अंते जाऊं तारे, जाऊं तारे, जाऊं तारे, साथे पुण्य में पाप, हेते हरिनो रस पीजिए, हेते हरिनो रस पीजिए, हेते हरिनो रस पीजिए, हेते हरिनो रस पीजिए. પઠાણ ચોટ છે કાળની, મરણ મોઘેરો માર, મરણ મોઘેરો. અહીં કઠાણ ચોટ છે કાળની, મરણ મોઘેરો માર, મરણ મોઘેરો માર. કંઈક રાજાને કંઈક રાજિયા, કંઈક રાજાને કંઈક રાજિયા. છોડી ચાલ્યા સંસાર, હેતે હરિનો રસ પીજીએ, હેતે હરિનો રસ પીજીએ. जाना है उत्सव मना लो, सूफी का शेर है. मैंने सोचा था कि बनूंगा दुनिया में दुल्हा, सोचा था बनूंगा दुनिया में दुल्हा, लेकिन असली पोशाक कफन था, मुझे मालूम न था. मेरा असली पोशाक कफन था, मुझे मालूम न था. मैंने सोचा था बन
बनाऊंगा दुनिया में मकान। मैंने सोचा था बनाऊंगा दुनिया में मकान, लेकिन असली ठिकाना कब्र था। मुझे मालूम न था इसका अंजाम बुरा था, वो मुझे मालूम न था। ढूंढता फिरता था, बहुत प्यारा शेर है, गौर फरमाएं। ढूंढता फिरता था तस्बीह के दाने दाने में, मुझे ढूंढता फिरता था तस्बीह के दाने दाने में। हे प्रभु, मैं तुम्हें माला के मनकों में ढूंढता रहा, ढूंढता फिरता था तस्बीह के दाने दाने में, ढूंढता फिरता था तस्बीह के दाने दाने में, लेकिन जर्रे जर्रे में खुदा था, मुझे मालूम न था। जर्रे जर्रे में खुदा था, मुझे मालूम न था। मेरा असली पोशाक कफन था, मुझे मालूम। कितनी प्यारी बात है, असली पोशाक कफन। किसी ने बहुत सुंदर लिखा, एक जगह 4-5 जनाजा एक साथ निकले, 5-6 मरण एक साथ थे गया। मुझे एक फकीर रास्ता नहीं किनारों पर उभो तो हैरान थे क्योंकि ये सब क्या मामला है। तो एने कोई ने प्रश्न पूछा, आदम में मुल्क, भगवान के दरबार में, मालिक के दरबार, आदम में मुल्क, भला क्या ईद हो रही है। ऊपर शो आज ईद छे, आदम में मुल्क, आदम में मुल्क, आदम में मुल्क, आदम में मुल्क, भला क्या ईद हो रही है। क्यों जाते हैं मरने वाले, ऊपर ईद है क्या? क्योंकि जाते हैं मरने वाले सब कपड़े बदल बदल कर, जाते हैं मरने वाले सब कपड़े बदल बदल कर, जाते हैं मरने वाले यहाँ कपड़े बदल बदल कर, जाते हैं मरने वाले सब कपड़े बदल बदल कर, जाते हैं मरने वाले, सांसी जीर्णानि जथा विहाय। गीता कहती है जैसे पुराना कपड़ा फेंक कर ये जीव नया कपड़ा पहन लेता है, नया शरीर ले लेता है। सांसी जीर्णानि जथा विहाय, नवानि गृह्णाति नरोपराणि। जाते हैं मरने वाले, जाते हैं मरने वाले सब कपड़े बदल बदल कर, जाते हैं मरने वाले सब कपड़े बदल बदल कर, जाते हैं मरने वाले। घर से तुरबत कब्रिस्तान, माना था घर से तुरबत
सोचा था कि कब्रिस्तान दूर तो नहीं, लेकिन करुणा पहुंचा मेरा जनाजा, पहुंचा मेरा जनाजा, आंधे बदल बदल कर पहुंचा मेरा जनाजा, आंधे बदल बदल, नहीं तो रस्तों के कोना बेफाम तो एक एटलू था की जब, बेफाम तो एक एटलू था की तर जीवन नो मार्ग छे, घर थी कबर सुधी जनाजा, पहुंचा मेरा जनाजा, कहीं कांधे बदल बदल कर पहुंचा मेरा जनाजा, कांधे बदल बदल कर पहुंचा मेरा घर से तुरबत, माना था घर से तुरबत, माना था घर से तुरबत, माना था घर से तुरबत, कुछ दूर तो नहीं थी, कुछ दूर तो नहीं थी, कुछ दूर तो नहीं थी, लेकिन पहुंचा मेरा जनाजा, यहाँ पहुंचा मेरा जनाजा, अरे कांधे बदल बदल कर पहुंचा मेरा जनाजा, कांधे बदल बदल कर। प्रश्न ये है कि मेरा असली पोशाक कफन था, मुझे मालूम नहीं, कई का राजा ने कई करा दिया, आज नो दिन रड़ी आमणो, घात रे हेते हरि नो रस हेते हरि नो रस अरे माली वीणे छे रूड़ा फूलड़ा कलियो करे छे विचार, कलियो करे छे विचार, माली वीणे छे रूड़ा फूलड़ा कलियो करे छे विचार, कलियो करे छे विचार, कारण आज नो दीन रहिया, आज नो दीन रहिया, काल अपने सिर घात रे हेते हरि नो रस हरि नो रस। तो लोग जे भविष्य નું આયોજન કરે એને વર્તમાનમાં ફેરવી, આજ उत्सव मनावी लो, एक मिनिट पछी कयो विचार आवशे एनी मने खबर नथी, पण लोभनो स्वभाव भविष्यનું आयोजन, क्रोधनो स्वभाव भूतकाळ, कामनो स्वभाव वर्तमान, एने जो बदली शकाय तो साधक घणो આગળ નીકળી શકે। શંકરજીમાં એક કૌશલ્ય છે, આટલો મોટો ક્રોધ કરે ભગવાન શંકર કે વિશ્વના સંહારક દેવ ગણાય, છતાં કોઈ ધર્મ ગ્રંથોએ એને ક્રોધાવતાર ન કહ્યા, જ્યારે કહ્યા ત્યારે કર્પૂર ગૌરમ કરુણાવતારમ, वो करुणा के अवतार है। तुलसीदास जी वर्णन करे छे, भगवान शंकरे रति ने वरदान आप्યું, रति प्रसन्न થઈને વિદાય થઈ, ભગવાન કામને બાળીને આવી રીતે પ્રસન્ન ચિત્તે બેઠા, દેવતાઓ તો તૈયાર હતા, સ્વાર્થી દેવતાઓ બ્રહ્માની આગેવાની નીચે આવે, પૃથક પૃથક પ્રશંસા કરવા લાગ્યા। શંકરજીએ કહ્યું પ્રશંસા બંધ કરો, તમે દેવ છો, હું મહાદેવ છું, બધાના સ્વભાવને જાણું છું, મૂળ વાત કરો છે શું? પણ હોશિયાર દેવતાઓ બુદ્ધિમાન છે, એમણે બુદ્ધિથી ચતુરાઈ કરી કે મહારાજ, બ્રહ્માજીએ કહ્યું મહારાજ અમે તો આમ વિહાર કરવા નીકળેલા અને એમ સાંભળ્યું કે આપ અહીંયા બિરાજો છો, તો થયું કે ચાલો દર્શન કરીએ, અને હવે આવ્યા છીએ તો એક પ્રસ્તાવ, શું? આ દેવતાઓ ઘણા વખતથી મારી પાછળ પડ્યા છે કે હમણાં તો કોઈના લગ્ન થતા નથી, કોઈની જાનમાં જવાનો પ્રસંગ આવતો નથી, દેવ લોકો બધું શુષ્ક વાતાવરણ થતું જાય, તો મેં કહ્યું ચાલો શિવજીને પ્રાર્થના કરીએ, એ પરણે તો આપણે બધા બારાતી બની શકીએ। રજૂઆત આવી રીતે કરીએ।
એમને કહ્યું કે તમે પરણો, તમારે ત્યાં પુત્ર જન્મ થાય તો તારકાસુર મરે ને અમારી ચિંતાનો નાશ થાય. એ મૂળ વાત રજૂ ન કરી, આમ જુદી રીતે ફેરવી. હોશિયાર માણસની ખૂબી જ આ હોય ને, બહુ ચતુર માણસ હોય પોતાનું કામ કઢાવવા માટે એવી જુદી રીતે કોઈ જુદા ઢંગથી રજૂઆત કરી. બ્રહ્મા તો બુદ્ધિના દેવતા છે, અહંકાર શિવ બુદ્ધિ અજ. બ્રહ્મા તો બુદ્ધિ કહી દેવ હે. કહ્યું શંકરજી મનમાં હસે છે કે તમે કહોનું પરણવા તૈયાર થાવ એવો સામાન્ય નથી, પણ પ્રભુએ મને આજ્ઞા કરી છે. શંકર ભગવાને હા પાડી. દેવતાઓ નાચવા લાગ્યા, તૈયારી થવા લાગી. સપ્તઋષિઓનું આગમન થયું. બ્રહ્માએ સપ્તઋષિઓને હિમાચલ પ્રદેશ મોકલ્યા કે તમે જલ્દી લગ્નપત્ર લઈ આવો. સપ્તઋષિ ફરી એકવાર પાર્વતીની કસોટી કરે, એમાં પાર્વતી ઉત્તીર્ણ થયા. હિમાચલને કામ દહન અને રતિ વરદાનની વાત કહી. તમારી પુત્રીનો સ્વીકાર કરવા માટે શિવજી કબૂલ થયા. લગ્નપત્ર તૈયાર કરો. વેદ વિધિથી લગ્નપત્ર તૈયાર થયો. સપ્તઋષિ પત્ર લાવી બ્રહ્માના હાથમાં આપે છે. બ્રહ્માએ પત્ર બધાને વાંચી સંભળાયો કે જલ્દી કરો, બહુ ઓછા દિવસો છે. શંકરજીને પરણાવવા માટેની બધી તૈયારીઓ શરૂ થઈ. દેવતાઓ વિમાનો શણગારવા લાગ્યા, દેવીઓ તૈયાર થવા લાગી, પોતાના શરીર દેવતાઓ શણગારવા લાગ્યા. મોટો ઉત્સવ. પણ કેટલા સ્વાર્થી! રામચરિત માનસ જોઈને કહી શકાય એક પણ દેવ વરરાજાને શણગારવા નથી ગયો. જાનૈયાઓ એટલા તૈયાર થયા કે ન પૂછો. અને જેના લગ્ન થાય છે એ બિલકુલ વડલાની નીચે બેઠા. નહીતર આ દેવતાઓને ખબર નથી કે આને બા બાપુજી નથી, આને કોઈ ભાઈ બહેન નથી, આને કોઈ સગું વાલું છે નહીં, આને કોણ શણગારે? પણ સ્વાર્થી માણસની મુશ્કેલી જાય. પોતાનું કામ થયા પછી, પોતાનું કામ ચાલે ત્યાં સુધી. આપે વાર્તા સાંભળી હશે. ગામડામાં મામલતદાર એક ખેડૂતને ખેતરે ગયા. આ તો બહુ પહેલાના જમાનાની વાત છે, અત્યારે કોઈએ માથે ન લેવું. પછી ખેડૂતના ખેતરમાં ચણા હતા, ચણા વાવેલા. એ ખાટલો નાખ્યો, ગોદડું પાથરી સાહેબને બેસાડ્યા. તાલુકાનો મોટો અધિકારી ગણાય. પછી પેલા ચણા ખેંચીને ખેડૂતે ચણાના ઓળા એને શેક્યા. પછી ચણા તો કાળા થઈ જાય એટલે પછી ફોલી ફોલીને સાહેબના હાથ કાળા થાય એ બરાબર નહીં. આમ બીજી રીતે ભલે થતા હોય. આમાં કોઈ મામલતદાર હોય તો મને માફ કરે, આ પહેલાના જમાનાની વાત છે. હા, અને માફ ન કરે તો કોઈ ચિંતા નહીં, ભલે માફ ન કરે તોય કોઈ પરવા નહીં. અમે ક્યાં લે જૌન જપ્યો બ્રજરાજ હું કો જસ તો કવિરાજ અકાજ કહાયો. હા, તો પેલો ફોલી ફોલીને આપે દાણા તૈયાર કરી સાહેબના હાથમાં. સાહેબ ખાય. અડધો કલાક આ ક્રમ ચાલ્યો. એમાં સાયકલ લઈને પટ્ટાવાળો આવ્યો ને એને એક પરબીડિયું બંધ સાહેબના હાથમાં આવ્યું. અગત્યની ટપાલ હોય તો જ ત્યાં આપવા આવ્યો. પટ્ટાવાળો ગયો, સાહેબે ફોડી. એ પેલો ફોલતો જ તો ખેડૂત દાણા, પણ સાહેબ કાગળ વાંચતા હતા એટલે ખેડૂતને થયું વાંચી લે પછી આપું. એટલે કાગળ વાંચી પરબીડિયામાં નાખીને મૂક્યો. પેલા ખેડૂતે ચણા હાથમાં પકડી રાખ્યા, આપ્યા નહીં. પૂછ્યું સાહેબ શું એવો અગત્યનો કાગળ કે અહીંયા આપવા આવું? બોલે મારી બદલી થઈ ગઈ. બદલીનો હુકમ. હું ફેરવાઈ ગયો. બદલી થઈ ગઈ કા? એ ચણા જે હાથમાં ભેગા કર્યા તે ખેડૂત પોતે ખાઈ ગયો. હવે તને આપવા જેવા નથી, હવે તો બીજો આવે એને ફોલીને આપશું. સુર નર મુનિ સબકી હરીતી स्वार्थ लागी करही सब प्रीति। इसलिए बाबा घोषणा करते हैं उमा राम समहित जग माही गुरु पितु मातु बंधु को ना। સ્વાર્થ દેવતાઓને શંકર પરણે બસ એનું કામ થયું કે હવે એનું એના સંસારથી પુત્ર જન્મ, પણ કોઈ દેવતાઓ શણગારવા ન ગયા. કેટલા સ્વાર્થી લોકો, જેના લગ્ન થાય એ દિગંબર બેઠો અને બીજા એ પિતાંબરો પહેરે. શંકરજી પ્રસન્ન ચિત્તે બેઠા છે.
બે ચાર ગણો આજુબાજુ હતા, એને એમ થયું કે આ બીજા તૈયાર થયા, દુલ્હે મહારાજ તો વૈસે બેઠે ઉદાસીન, ચલો હમ ઉસકો શ્રृंगार કરેं. તો શંકરના ગણો શિવને શણગારે છે. હવે ગણો શણગારે એ પોતાના માનસ પ્રમાણે શણગારે ને. કામદેવને બાળવામાં જે જટા વિખરાઈ ગઈ હતી ક્રોધમાં, એક ગણે આવી જટાને સરખી વાળીને બાંધી દીધી. એક ગણ સર્પને લાવી અને જટાના ઉપર મુકુટ મોર તરીકે સાપને બેસાડી. એક ગણ દોડતો સ્મશાનમાંથી તાજી ભસ્મ લઈ આવ્યો અને વરરાજાના શરીર ઉપર ચોળવામાં. વરરાજો તૈયાર થાય છે. એક ગણે હાથમાં કંકણની જગ્યાએ, કાનમાં કુંડલની જગ્યાએ સર્પો વીંટ્યા છે. યજ્ઞોપવીત પણ સર્પોની ધારણ કરી છે. મનુષ્યના ખોપડાની માળા વરરાજાના ગળામાં પહેરાવી છે. હાથમાં ત્રિશૂલ અને ડમરું આપ્યા છે. ભગવાન શંકરને વિનંતી કરીને મહા મુશ્કેલીએ સમજાવ્યા કે પરણવા જવાનું છે એટલે મર્યાદા ખાતર કેડ ઉપર આટલું મૃગચર્મ વીંટો. એક મૃગચર્મ લપેટ્યું છે. સવારી માટે નંદી તૈયાર છે. ભગવાન શંકરને આવી રીતે તૈયાર કર્યા. દુનિયાનો પહેલો અને છેલ્લો વરરાજો છે કે આવી રીતે પરણવા ગયો. પ્રારંભે એનાથી, પૂર્ણાહુતિ એનાથી. ભસ્મ ચોળીને પરણવા ગયા છે. જીવ પરણે તો પીઠી ચોળે, હળદર ચોળે, અને શંકર પરણવા જાય તો ભસ્મ ચોળે. શું તફાવત બતાવ્યો છે જીવ અને શિવ. પીઠી હળદર કામ વર્ધક ગણાય છે અને ભસ્મ કામ નાશક ગણાય છે. શંકરજીએ ભસ્મ ચોળી અને જગતને બતાવ્યું. અથવા તો ભસ્મ ચોળીને મને તમને એ બતાવ્યું કે શરીર એક વખત ચિતાની ભસ્મ થવાનું છે. તું લગ્ન કરે એની ના નથી. હું યોગી પણ પરણવા જાઉં છું, શંકર કહે, પણ હે જીવ એટલી સાવધાની રાખજે કે શરીર જ પ્રધાન નથી, કારણ કે શરીર તો એક વખત ભસ્મ થવાનું છે. નાશવંત શરીરનો ઉપદેશ આપણને શિવજીએ ભસ્મ ચોળીને આપ્યો. તો આ તફાવત છે. જીવ પરણે તો પીઠી ચોળે. ઋષિ મુનિઓ, આપણા વડીલો કેટલા બુદ્ધિમાન. વરરાજાને હળદર ચોળવામાં આવે, પીઠી. એના વૈજ્ઞાનિક કારણો પણ ખરા, પણ વ્યવહારુ કારણ, પ્રાથમિક કારણો તો એ પણ હોય છે. પીઠી શું કામ, હળદર શું કામ? એનો અર્થ એમ પણ હોય તલવાર લઈને ફર્યા કરે, ક્યાંક લગાડી દે, પોતાને વાગે તો પહેલેથી હળદર સારી. ક્યારે લીધી તો ન હોય, લઈને ગામમાં ફરતો હોય, પાછો કાઢતો હોય, નાખતો હોય, એમ કરતો હોય. ક્યાંક જો વાગી જાય તો હળદર હોય તો. અથવા તો જરા શામતા હોય, વર્ણ જરા એવો હોય તો જરા ખુલે, દેખાવડો લાગે, એટલા માટે પણ હળદર હોય છે. તો શિવે ભસ્મ ચોળી. બીજું, જીવ પરણે તો સોના ચાંદીના આભૂષણો પહેરે. શિવ પરણે ત્યારે સર્પના આભૂષણો પહેરી જગતને બતાવ્યું આભૂષણનો વિરોધ નથી, પણ હે જીવ, સોના ચાંદીમાં વધારે પડતો આસક્ત થઈશ તો એ ભૂષણ ભુજંગ બનીને તને દંશ દેશે. કવિ કલાપીનું પ્રસિદ્ધ વાક્ય છે, જે પોષ તું તે માર તું, જે પોષ તું તે માર તું, એવો દિશે ક્રમ કુદરતી. સંપત્તિનો અતિરેક ઉપનિષદ વેતાઓએ કહ્યું એનું નામ વિપત્તિ છે. આસક્ત થઈશ નહીં. બિલાડી એના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, એમાં જેટલું અંતર છે એમ સંસારને પકડવામાં તું સાવધાન રહેજે. પકડ તો બંનેમાં अपने बच्चे को भी पकड़ लेती है, चूहे को भी पकड़ लेती. तुम संसार को जरूर पकड़े रखो, लेकिन इतनी सावधानी करके कैसे पकड़ रहे हो उस पर निर्धार. आसक्त न થઈશ, નહીતર એ સંપત્તિ સાપ બનીને તને દંશ. સંપત્તિ ઘણાને કરડી ગઈ છે અને પછી એનું વિષ નથી ઉતર્યું. રાવણને એવી કરડી ગઈ. પરીક્ષિતના તક્ષક તો પછી છેલ્લે કરડવા આવવાનું. સુખદેવજી આવી ગયા પછી તો તક્ષકનો પ્રશ્ન નહોતો, પણ પહેલા તો એને સોનાનો મુગુટ કરડી ગયો કે માથા ઉપર મૂક્યો અને બુદ્ધિ બગડી અને ઋષિના ગળામાં મરેલો સાપ નાખવાની બુદ્ધિ સૂચી. પહેલા સાપ કરડી ગયો એને. સંપત્તિ જેને જેને કરડી છે, જેને દંશ દીધો છે,
એ એવા વિશીલા બન્યા છે સમાજમાં. છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાં, મસાણ ખોદી રૂપિયા કાઢ્યા અને મળદાના મુખમાં. નંદે સંપત્તિ શબોના મુખમાંથી કાઢી લીધી, પણ છેવટે રાજા નંદનું નાણું જોને જોખમાણું જળમાં. સંપત્તિની આલોચના ભારતીય તત્વજ્ઞાનમાં નથી. જો લક્ષ્મીની આલોચના હોત તો આ દેશમાં ઋષિઓ શ્રી સુક્તમ ન બોલ્યા હોત. પણ એ જયારે અતિ બને છે અને અધિકારી પાસે આવી જાય છે ત્યારે એમાંથી જે અનર્થો સર્જાય છે. માટે આભૂષણો સોનું ચાંદુ એની ના નથી, પણ એમાં વધારે પડતો જીવ આસક્ત થઈશ તો તને દંશ દઈશ. ત્રીજું, જીવ પરણે તો તલવાર રાખે, શિવ પરણે તો ત્રિશૂલ રાખે. ત્રિશૂલનો અર્થ છે 3 પ્રકારના શૂલ, કામ ક્રોધ લોભ, ત્રણેય ઉપર કાબુ. तीनों को अपने बस में कर लिया. चौथું, जीव परणे तो घोड़ा ऊपर बैसे, शिव परणे तो नंदी ऊपर. नंदी ये धर्मનું સ્વરૂપ છે આપણા ધર્મશાસ્ત્રોમાં. સત્ય, દયા, દાન અને તપ આ 4 ચરણનો નંદી, એના ઉપર શિવ બેઠા છે. યાની શંકરે જગતને બતાવ્યું હું પરણું છું પણ મારી સવારી ધર્મની છે, અધર્મની નહીં. આજે સમાજમાં આપણે જોઈએ છીએ કે માણસ ભણે અને પરણે પછી ભગવાનને ભૂલવામાં ગૌરવ અનુભવે. બહુ ભણી લે અને લગ્ન થાય એટલે પછી હું ઈશ્વરમાં નથી માનતો, એમાં એ ગૌરવ અનુભવે. ઘણા માણસો નથી આવું, અમે ઈશ્વરમાં નથી માનતા, અમે કુદરતમાં માનીએ છીએ. પણ ક્યાંક તો માને છે ને, એટલું ઘણું છે. આપણે ન માનીએ એથી શું, એ આપણને માને એનું શું? એ તો રોજ શ્વાસ ચાલુ રખાવે છે, रोज मन तमने जगाड़े. किसी ने गुजराती वाक्य लिखा, बहुत अच्छा लिखा, राम तने न भावे, राम तने न भावे. राम कदाच तने न गमे, राम तने न भावे तो पण राम तने न भावे. राम तने न भावे तो पण राम तने न भावे जाए. जीवतो राखे. शंकरजी कहू व्यक्तिनी सवारी धर्मनी होवी જોઈએ. धर्म એટલે સત્ય, તપ, દયા, દાન. ધર્મ એટલે કોઈ વેશભૂષાની ચર્ચા નથી રામાયણ. ધર્મ એટલે આ 4 વસ્તુની જેની સવારી છે એ ધર્મ. ધર્મ એટલે મસાલા ભરેલો વાઘ નહીં, ધર્મ એટલે ગર્જના કરતો વાઘ. આજે મારો ને તમારો ધર્મ મસાલા ભરેલા વાઘ જેવો થતો જાય. એ લાગે ખરો આપણને સંગ્રહાલયમાં કે હમણાં ત્રાડ નાખશે કે છલાંગ મારશે, પણ નહીં, એને તમે થપાટ મારો તો એ બોલી ન શકે. ધર્મ એ છે જે છલાંગ મારે, ધર્મ એ છે જે ગતિ કરે, ધર્મ એ છે જે ગર્જના કરે. સત્યની, તપની, દયાની, દાનની. શિવ સવારી ધર્મની છે. એટલે શિવ મંદિરમાં નંદીને હંમેશા સન્મુખ રાખવામાં આવે. એનો અર્થ શિવજી ધર્મને અભિમુખ રાખે છે. નંદીનો અર્થ. શંકરજીના મંદિરમાં કાચબો હોય છે. કાચબો સંયમનું પ્રતીક છે. કાચબો તમે જોશો, તમારો ખ્યાલ હશે કે કાચબો ધારે ત્યારે પગ બહાર કાઢે, ધારે ત્યારે પગને અંદર લઈ લે. શિવ સંયમને સન્મુખ રાખે છે અને ધર્મને સંયમની ઉપર આવો કાબુ હોવો જોઈએ. કાચબાના અંગ સમાન. તો ભગવાન શંકર આ રીતે તૈયાર થયા છે. ગણોએ તો એને શણગાર્યા, પણ તુલસીદાસજી ચોપાઈથી શણગારે છે. આપણે ગાયને શણગારીએ. આइए दुल्हे को कम से कम थोड़ा संवार दे. बाबा जी लिखते हैं, शिव ही शंभुगन शिवगण शृंगार करे. शिव ही शंभुगन कर
जटा मुकुट आही मोर सहारा, जटा मुकुट आही मोर, सब गाइए। जटा मुकुट आही मोर सहारा, जटा मुकुट आही शिवहि शंभुगन करहि श्रृंगारा, जटा मुकुट आही मोर सहारा, कुंडल कंकन पहिरे व्याला, कुंडल कंकन पहिरे व्याला, कुंडल कंकन पहिरे व्याला, कुंडल कंकन पहिरे व्याला, तन विभूति पट विभूति पट, तन विभूति पट छाला, तन विभूति पट ललाट। स्वामी जी वर्णन करते हैं कैसे दिखाई देते हैं भगवान। शशि ललाट सुंदर सिर गंगा, शशि ललाट सुंदर सिर गंगा, शशि ललाट सुंदर सिर गंगा, और नयन तीन उपरीत भुजंगा, नयन तीन उपरीत, नयन तीन शिवहि शंभुगन करहि श्रृंगारा, जटा मुकुट आही मोर सहारा, आगे लिखते हैं बाबा जी। देव उमापति सुरगुरु, वंदे जगत संवारे जा रहे हैं, देखते जाएंगे भगवान चंद्रशेखर। वंदे देव उमापति वंदे जगत वंदे पन्नग भूषणम मृगधरम, वंदे पशु, वंदे सूर्य शशांक वह्नि नयनम, वंदे मुकुंद प्रियम, वंदे भक्त जनाश्रयं च वरदम, वंदे शिवम
बाबा जी लिखते हैं गरल कंठ कंठ में विष है, गरल कंठ उर नर सिर माला, गरल कंठ उर नर सिर माला, मनुष्य की खोपड़ी की माला पहनी है। गरल कंठ उर नर सिर माला, गरल कंठ नर सिर माला। और बहुत प्यारी बात, हसीब बेश शिव धाम पाना, हसीब बेश शिव धाम पाना, हसीब बेश शिव धाम पाना, हसीब बेश चिता भस्मालेपो गरल मशनम दिक्पट धरो, जटाधारी कंठे जगपतिहारी, भक्ते गणभूत भयंकर भूतलनाथ, यधंकर ते नकते भड़के तली अंबर बाधाई जंगर, पागतंकर ते नकते डमरुई डडंकर बाह जटंकर शंकर ते कैलासर, परमेश्वर मोद धरी पशुपालन, काम प्रजालन नाच करे, आज काम प्रजालन नाच करे, जीव काम प्रजालन नाच करे, जीव काम प्रजालन नाच करे, काम प्रजालन नाच करे, जीव काम प्रजालन। शिव ही शंभुगन करहि श्रृंगारा, शिव ही शंभुगन जटा मुकुट यागी भोर सवारा, जटा मुकुट यागी भोर सवारा, जटा मुकुट यागी भोर सवारा, जटा मुकुट यागी भोर सवारा। दुल्हा तैयार, नंदी सवारी, हाथમાં त्रिशूल डमरू मृग चर्म भस्मांग सापों के गहने। ગોસ્વામીજી લખે છે કે શંકરના વેશને જોઈને દેવતાઓની સ્ત્રીઓ મશ્કરી કરો કે ભોગ લાગ્યા એ કન્યાના, જેને આ પતિદેવ પ્રાપ્ત થશે, મજાક કરે છે। દેવતાઓને પણ એમ લાગ્યું કે શંકરે ભસ્મ ચોળી સર્પોના ઘરેણા, આપણે પિતાંબર અને સોના ચાંદીના ઘરેણા પહેરનારા, હીરા માણિક પહેરનારા, આની સાથે ચાલવામાં આપણી પ્રતિષ્ઠા ઘટશે। બ્રહ્માજીને બધાએ કહ્યું મહારાજ વરરાજાને અમારાથી થોડા દૂર ચલાવો। બ્રહ્માએ કહ્યું લગન આપણા નથી એના છે, અને એને એમ કહીએ કે તમે દૂર ચાલો, જો મગજ ગયો તો એમ કહેશે તો તમે જઈ આવો, હું અહીંયા બેઠો છું, અને એને પદ્માસન વાળતાની સાથે સમાધિ લાગે। शंकर गोस्वामी जी लिखते हैं ना सहज शब्द का प्रयोग, शंकर सहज स्वरूप संभारा, लागी समाधि अखंड अपार। એને સમાધિ લાગતા વાર નહીં લાગે, લગ્ન એના છે। બોલે પણ એની સાથે કેમ ચાલુ? બોલે એને જુદા ન પડાય, આપણે જુદા પડી જઈએ તો વ્યવસ્થાના નામે બ્રહ્મા વરુણ ઇન્દ્ર કુબેર પોતપોતાનો સમાજ લઈને બધા જુદા જુદા ચાલો। કહેવાનું એમ કે વ્યવસ્થા ખાતર બધા એક ન થઈ જાય એટલે જુદા પાડ્યા, પરિણામે શંકર પણ જુદા પડી જશે। બ્રહ્મા તો બુદ્ધિશાળી છે, બધા દેવતાઓને પોતપોતાના સમાજમાં બિલક કર્યા અને શંકરજી એકલા થઈ ગયા। શંકરજી સમજી ગયા કે લગન મારા, સ્વાર્થ આ લોકોનો, અને છતાં મારી સાથે ચાલવું આ લોકોને ગમતું નથી। કદાચ મારી સંખ્યા ઓછી એટલે આ લોકો આવું કરતા હશે। શંકરજીએ શ્રીંગી નામના ગણને બોલાવ્યો, શ્રીંગી માલિક એક કામ કર, માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કર, અને આ દુનિયામાં જેટલા સ્મશાન હોય એ સ્મશાનમાં જેટલા આપણા માણસો રહેતા હોય
એ બધાને સાગમટે નિમંત્રણ આપ કે જેમ બને મંત્ર શક્તિથી તમે આવો, માલિકના લગ્ન થાય જ, મોડું કરશો નહીં. અને શ્રીંગીએ કહ્યું, માલિક હુકમ પર્યાપ્ત. અને શ્રીંગીએ માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો. જગતભરના સ્મશાનોમાંથી ભૂત પ્રેતો ઉમટ્યા, હજારોની સંખ્યામાં. ભયંકર વેશધારી, કોઈ જુદા વેશધારી, અને ભૂત પ્રેતોના વૃંદોના ટોળે ટોળા હોવા લાગ્યા. રામાયણકાર કહે છે એમાં કેટલાક દુબળા છે, કેટલાક સબળા છે, કેટલાક પવિત્ર છે, કેટલાક અપવિત્ર છે, કેટલાક ગંગાજળ પીવે છે, કેટલાક રક્ત પીવે છે, કેટલાક હર હર ના મહાદેવ બોલે, કેટલાક કંઈક બીજું બોલે, પણ બધાનો એક સરખો સ્વીકાર. જે સબળ હતા એનોય સ્વીકાર, નિર્બળ હતા એનોય સ્વીકાર, પવિત્ર હતા એનોય સ્વીકાર, અપવિત્ર હતા એનો. શંકરે દુનિયાને બતાવ્યું કે મારી પાસે સબળ અને નિર્બળનો ભેદ નથી. મારી પાસે તમે પવિત્ર હો કે અપવિત્ર હો, ગંગા જો કોઈને ન પૂછતી હોય કે તું પવિત્ર છે કે અપવિત્ર, બધાનો સ્વીકાર કરતી હોય, તો હું તો ગંગાધર છું. હું કેમ અસ્વીકાર કरूं? सबका स्वीकार वो भगवान शिव की संस्कृति है. सबका स्वीकार. वहां शेष भी हैं, वहां कमठ भी हैं, वहां नंदी भी हैं, वहां सिंह भी हैं. सबका स्वीकार है. भस्म भी है, गंगा भी है, चांद भी है. सबका स्वीकार है शिव संस्कृति में. એટલે જ આપણે ત્યાં શિવ મંદિરના દ્વાર હંમેશા ખુલ્લા રાખવામાં આવતા હતા. શંકરના મંદિરમાં પડદો ન આવે. કાલાંતરે નિયમો ફરી ગયા. બાકી શંકરનું મંદિર 24 કલાક ખુલ્લું હોય. એમાં આટલા સમયે રાજભોગ આવશે અને આટલા સમયે શયન થશે એવું શંકરમાં ન આવે. એ બીજા દેવ રામકૃષ્ણના મંદિરોમાં આવું આવી શકે. 24 કલાક એનું મંદિર ખુલ્લું જ હોય. કારણ કે જીવને નિમંત્રણ આપે છે કે તું આવ, मैं तेरी प्रतीक्षा कर रहा हूं, तुम आओ, मैं बैठा हूं तेरे लिए, आओ स्वीकार के लिए. એમાં સમય નહીં. અને એનું એક કારણ એ પણ કે શંકરજીનું રહેવાનું સ્મશાનમાં. સ્મશાનમાં કઈ સમય હોય કે 11 થી 5 જ? ત્યાં તો ગમે ત્યારે લઈ જવો પડે. ત્યાં સમયનું બંધન નથી. તો ભગવાન શંકરની સંસ્કૃતિ સ્વીકારની સંસ્કૃતિ છે. શું અદભુત નિર્ણયો છે શંકરજીના. રહેવાનું પસંદ સ્મશાનમાં કર્યું છે. ધ્યાન કરવું છે, ભજન કરવું છે. એને એમ થયું હશે કે સમાજમાં રહું તો લોકો અવાજ કરે, ધ્યાન કરવા દે નહીં. એવી જગ્યા પસંદ કરું કે જ્યાં કારણ વગર કોઈ આવે નહીં, અને આવ્યો એ કોઈ દિવસ બોલે નહીં. મૌન, બિલકુલ. જેટલા ગયા બધા મૌન. સ્મશાન જગ્યા જેવી છે. મ્યુનિસિપાલિટીમાં પ્રમુખે ઠરાવ મૂક્યો કે આપણા ગામના સ્મશાનને દિવાલની ખાસ જરૂર છે, એટલે પ્રમુખ સ્થાનેથી હું 25,000 રૂપિયા કમિટીને મંજૂર કરવા પ્રસ્તાવ કરું છું. વિરોધ પક્ષના એક સભ્યએ ઉભા થઈને કહ્યું કે પ્રમુખશ્રીનો આ ઠરાવ ખોટો ખર્ચ બતાવે છે. આ ખર્ચ કરવાની જરૂર નથી. સ્મશાન જગ્યા એવી છે કે એમાં કોઈ જાણી જોઈને જવાનું નથી. જે ગયો છે એ ભાગીને બહાર નીકળવાનું નથી. એટલે દિવાલ કરવાની જરૂર નથી. ઠરાવ ઉડી ગયો. स्मशान में दीवार न था, क्योंकि वहां दीवार की जरूरत नहीं. शिव जी એવું સ્થાન પસંદ કરીને બેઠા છે. અદ્ભુત વ્યક્તિત્વ है भगवान शिव. તો હજારો ભૂત પ્રેતો આવ્યા છે. તુલસીદાસજી વર્ણન કરે, પાવન અપાવન કોઈ ભેદ નહીં, સબકા સ્વીકાર. ગંગામાં અપવિત્ર માણસ ડૂબકી મારે તો પાવન થઈને બહાર આવે. શિવ કહે મેરે પાસ આ જાઓ. तनु छीन को अति तीन, पावन को अपावन गति धरे. तनु छीन को अति तीन, पावन को अपावन गति धरे. तनु छीन अति तीन, पावन को पावन गति. तनु छीन को अति तीन, पावन को पावन गति धरे. એક બીજા અર્થમાં શંકરજીની જે ભૂતાવળ છે
એ દુર્બળ અને સબળ બંને છે. કેટલાક ભૂતોને મનુષ્યના ચહેરા છે, કેટલાકને પશુના ચહેરા, એવું લખ્યું છે. પવિત્ર પણ છે, અપવિત્ર છે. શિવજીની ભૂતાવળ એ તુલસી દર્શનમાં મારા તમારા મનના વિચારો છે. મનના વિચારો એ ભૂતાવળ છે. અને આપણા વિચારોમાં આવું છે. કેટલાક સબળા વિચારો છે, કેટલાક નબળા વિચારો છે, કેટલાક પવિત્ર વિચારો છે, કેટલાક અપવિત્ર વિચારો છે, કેટલાક માનવીય વિચારો છે, કેટલાક પાશવી વિચારો છે. તનુ છીન કો અતિ પીન, પાવન કો અપાવન ગતિ. ભૂતાવળને કાબુમાં રાખે, એની ભૂતાવળ એની સૂચના પ્રમાણે વહે, એમ મારા અને તમારા વિચારોની ભૂતાવળ જો આવી રીતે કાબુમાં આવી જાય તો जीव शिव हो जाए, जीव समाधि की ओर गति कर जाए, जीव कैलाश की स्थिरता पा जाए, जीव के मस्तिष्क से भक्ति की गंगा बहने लगे, जीव के भाल में तप और त्याग का तेज का चांद निकल पड़े. यदि ऐसी स्थिति पैदा हमने अभ्यास से कर ली तो शिव तनु छीन को अति पीन, पावन को पावन गति. और सबसे श्रेष्ठ शब्द है गति धरे. ગમે તેવા હતા પણ એ લોકો ગતિ ધરે, ગતિશીલ છે. માણસ ભલે અપવિત્ર હોય પણ शिव तरफ गति करे. ये गति बड़ा शब्द, इसलिए मैंने पहले दिन कहा था राम कथा की भागीरथी के साथ हम गति करें, वरना घाट पर रह जाओगे, गंगा बह जाएगी. गति धरे. समुद्र इतना बड़ा है लेकिन क्षार से भरा है, न किसी की तृषा छिपा पाया. और सरिता छोटी सी बह रही हो, पशु पंखी की जनेता बन गई, क्योंकि गति धरे. हमारी भक्ति में गति नहीं, हमारी भक्ति वो है गति धरे, गति हो जाए. કોઈના જોઈને, કોઈની સૂચનાથી, કોઈના જીવનથી, કોઈના સત્સંગથી ગતિ ધરે. એમાં તર્ક ન કરી શકાય. ગતિ શરૂ કરો. ભૂત પ્રેત ગતિ કરતે,